સુરતની વાત કરીએ। સુરતમાં સવારે પડેલા વરસાદે તંત્રની પોલ છતી કરી નાખી છે। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે। ડભોલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે। થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા અહીં સર્જાય છે। તો સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારે પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ડભોલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અહીંયા વર્ષો જૂની છે। સ્થાનિકો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ ઠોસ કામગીરી નથી કરવામાં આવતી। તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તેવું અહીંયા કંઈ જ જણાતું નથી। પાણી ભરાઈ જવાથી સ્થાનિકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। આ સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આપને જણાવી દઈએ કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં પણ વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ તંત્ર નથી લાવી શક્યું। સુરત શહેરમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો અને તેના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયેલા છે। અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે સુરતમાં વહેલી સવારે વરસાદ વરસ્યો અને અનેક સ્થળોએ પાણી ભરાયેલા છે। ખાસ ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી। જે બિલકુલ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। ગત મોડી રાત્રે જ સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસેલા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। સુરત શહેરના ડભોલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવાની વારો આવી રહ્યો છે। જે રીતે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના વારંવાર દાવા કરી રહ્યા છે, તે દાવા કમોસમી વરસાદે પોકાળ સાબિત કર્યા છે। ત્યારે તંત્ર ઝડપથી આ તમામ ડ્રેનેજ લાઈનો છે તે ચોખ્ખી કરી આ સમસ્યામાંથી કાયમી સ્થાનિકોને છુટકારો આપે તેવી માંગ થઈ રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર મેહુલ। તો સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે।